નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ, દૂધ પીધેલા 32 ગ્રામજનોને વેક્સિન। આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસના મોત બાદ સમગ્ર ગામમાં ચિંતા વ્યાપી ગઈ। જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાજની ભેંસને થોડા દિવસો પહેલા હડકવાગ્રસ્ત કૂતરાએ કરડી હતી, જેના કારણે તેને હડકવાના લક્ષણો દેખાયા હતા। બાદમાં ભેંસે બચ્ચાને જન્મ આપ્યો અને તેનું દૂધ કેટલાક ગ્રામજનોએ પીધું હોવાનું જાણવા મળ્યું। 3 દિવસ બાદ ભેંસના મોત થતા તબીબી તપાસમાં હડકવાના લક્ષણો પુષ્ટિ થતા ખળભળાટ મચ્યો। આ અંગે જાણ થતા ભેંસના માલિક સહિત ગામના 32 લોકોએ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવા વિરોધી વેક્સિન મુકાવી। આમોદ આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર માનસીએ જણાવ્યું કે જેમણે ભેંસનું દૂધ પીધું હતું તેમને સાવચેતી રૂપે વેક્સિન આપવામાં આવી છે અને વધુ લોકો પણ વેક્સિન લેવા આવતા હોવાનું જણાવાય। આપ બન્યા રહો મારી સાથે, હું છું વૈશાલી પબારુ, ભરૂચ જિલ્લાથી બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં। શું નામ? રાજ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ, કયું ગામ? કોબલા। હા, શું થયું હતું? ભેંસને લક્ષણો હતા હડકવાના, એટલે પછી અમે ડૉક્ટરને બોલાયા। ડૉક્ટર કે આવે એને હડકવા જ છે એટલે પછી એને 2-3 દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે। અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના, એ બધાને અત્યારે વેક્સિન મુકાવવા લાવ્યા છે। જી, કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે? ફળિયામાં જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે। જી, અંદાજે 20 લોકો સર। હા,